નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। એક તરફ ગુજરાતમાં અવિરત વિકાસની વાતો અને બીજી તરફ ભ્રષ્ટાચારના આક્ષેપો અને આ બંને વચ્ચે ભ્રષ્ટાચારની જ્વાળાએ જેમ ઉભરાઈ રહ્યું હોય તેવી રીતે વિકાસને ઝાંખો પાડી રહી છે। સરકારી બાબુઓની એક બાદ એક કરતૂતો સામે આવે છે। કાર્યવાહી ક્યારે તે એક મોટો સવાલ અને તેની વચ્ચે ડુમસ જમીન કૌભાંડમાં સંડોવાયેલા કલેક્ટર આયુષ ઓકને આજે આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા। પરંતુ વિપક્ષ પણ ઓછામાં ઉતરે એવું નથી અને તેમણે પણ કહ્યું છે કે આ તો ટ્રેલર છે। એસઆઈટીની રચના કરો અને ઊંડાણપૂર્વક તપાસ કરો તો આખું પિક્ચર તમને દેખાશે। ભ્રષ્ટ બાબુઓની લાલચના કારણે સરકારને કરોડોનું નુકસાન થઈ ચૂક્યું છે, ત્યારે લોકો અને વિપક્ષની જે માંગ છે એ પણ વ્યાજબી તો છે જ। ત્યારે હવે સરકાર કલેક્ટરને સસ્પેન્ડ કરી અને સંતોષ માનશે કે પછી ભ્રષ્ટ બાબુઓની કરતૂતો ઉપર માંગણી મુજબની ઊંડાણપૂર્વક તપાસ કરશે? આવા અનેક સવાલો સાથે કરીશું આજનો સીધો સંવાદ। તો આ સાથે ચર્ચામાં આપણી સાથે નઝીરભાઈ અજમેરી એડવોકેટ જોડાઈ ચૂક્યા છે, પ્રફુલભાઈ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે અને તેમની સાથે જ નરેશભાઈ બળિયા જોડાઈ ચૂક્યા છે, જેઓ એક વરિષ્ઠ પત્રકાર છે। પ્રફુલભાઈ, પહેલા તો આપ મને એ કહો કે અગ્નિકાંડ રાજકોટમાં થયો અને તેના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડી રહ્યા છે। એક બાદ એક જે કૌભાંડો થયા છે તે સામે આવી રહ્યા છે અને તે વચ્ચે આજે જે સુરતની જે ડુમસ જમીનનો 2000 કરોડનું જે કૌભાંડ છે તેનું પર્દાફાશ થયું અને ત્યારબાદ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। પરંતુ આવું ક્યાં સુધી ચાલશે? ક્યાં સુધી સરકાર અને જે જનતા છે તેની સંપત્તિને લૂંટવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે? શું કામ દાખલો બેસાડવામાં સરકાર ઢીલ અહીં દાખવી રહી છે? લખમાં આ માટે એક સાથે બે સવાલ પૂછી લીધા। એક સવાલ એ પૂછ્યો કે રાજકોટ અગ્નિકાંડના જે નામો ઉછળ્યા છે આઈએએસ આઈપીએસના, એનું શું થશે એ પૂછ્યું ને બીજું ડુમસનું પૂછ્યું। હવે જો રાજકોટનું તને એક જ વાક્યમાં જવાબ આપી દઉં કે અંગે સીટની રચના થઈ છે। રાજકોટનો જે અગ્નિકાંડ છે એની જ્વાળા આગામી દિવસોમાં કેટલાક આઈએએસ અને આઈપીએસને ચોક્કસપણે દજાડશે, આ એનો જવાબ થયો। હવે આપણે આ ડુમસની વાત કરીએ તો જમીનોના ભાવમાં જે અસામાન્ય ઉછાળો આવ્યો છે એના પગલે આઈએએસ અને આઈપીએસ ઓફિસરો પૈકીના ઘણા બધા આ ધંધામાં પડી ગયા છે અને કેટલાક છે જે કલેક્ટર કક્ષાના છે એ લોકો જમીનોના કૌભાંડમાં પડી ગયા છે, કેટલાક લેવેચમાં પડી ગયા છે, કેટલાક નિવૃત્ત આઈપીએસ અધિકારીઓના નામો છડે ચોક બોલાય છે કે અહીંયા આના પૈસા રોકાયેલા છે, ભલે એમના કોઈ સગાવાલાના નામે હોય પણ એમના પૈસા રોકાયેલા એટલે બીજું કોઈ વ્યક્તિ ત્યાં હાથ ના નાખી શકે। આ એક આખું વાતાવરણ થઈ ગયું છે। અત્યારે જમીનોના જે ભાવ છે એ જોતા એ ખરીદવાની તાકાત માત્ર 2 કે 3 વ્યક્તિઓ પાસે જ છે। એક તો ઉચ્ચ અધિકારીઓ, રાજનેતાઓ અને ત્રીજા કેટલાક ધર્મ નેતાઓ કે જે સીધી રીતે ખરીદી નથી કરતા હોતા, કોઈને પૈસા ધીરીને એના દ્વારા ખરીદી કરાવતા હોય છે। બાકી કોઈની પાસે આ જમીનો જે કરોડસો રૂપિયા અત્યારે જમીનોની અંદર ફરી રહ્યા છે। હવે એને આડ વાત થઈ હવે ડુમસની વાત ઉપર આવીએ તો ડુમસની અંદર લગભગ 2,17,000 ચોરસ મીટર સરકારી જમીન કે જેની કિંમત 2000 કરોડ થાય, આ સરકારી પડતર હતી। એ ત્યાંના તે સમયના જે કલેક્ટર હતા આયુષ ઓક, એણે એમાં ગણોતિયાના નામો દાખલ કર્યા અને ગણોતિયાઓએ પછી બીજાને વેચી અને એ લોકોના નામો દાખલ થયા, જેમાંનું એક નામ છે ધર્મેન્દ્ર શાહ, રાજેન્દ્ર શાહ, સુગમચંદ શાહ, આ બધા નામો દાખલ થયા। હવે 1948-49 થી આ સરકારી ખરાબો હતો। અગાઉના જે કલેક્ટર હતા એમણે પણ આ સરકારી જમીન છે એવું નોંધ્યું હતું, પરંતુ આ આયુષ ઓક કે કોઈના દબાણ હેઠળ કે કોઈ ભ્રષ્ટાચારની ગેમ હેઠળ કે ભ્રષ્ટાચારના નેટવર્ક હેઠળ શું કારણ હશે એ તો હવે જ્યારે એની તપાસ થશે ને જ્યારે તપાસ અધિકારીઓ આગળ નિવેદન કરશે ત્યારે જ બહાર આવશે। પરંતુ એમણે 2000 કરોડની જમીન, સરકારી જમીન ખાનગી નામે ચડાવી દીધી અને સરકારને બીજા શબ્દોમાં કહો તો 2000 કરોડનો ચૂનો લગાવ્યો। હવે આવી ઘટનાઓ છે એ દિવસે ને દિવસે વધતી જાય છે
અને તમે જુઓ કે આ પહેલા ગાંધીનગર જિલ્લાની જે SK લાંગા છે એને તે લગભગ 10,000 કરોડની જમીનોનું કૌભાંડ કર્યું હતું. હવે એ કરોડોની જમીનનું કૌભાંડ છે એ પણ જેલના સરિયા પાછળ છે. એ પણ એ વખતે કલેક્ટર હતા અને ઘણી બધી જમીનોમાં એમણે કૌભાંડો કર્યા. એટલે જમીનોના કૌભાંડો છે એ વધતા જાય છે અને IAS IPS અધિકારીઓ છે એની સામે પગલાં લેવાતા જાય છે. રાજકોટના એક IPS અધિકારીની સામે ત્યાંના સંસદ સભ્યએ જ રજૂઆત કરી હતી, જો કે એમાં સરકારે માત્ર બદલી કરી હતી. આમાં આયુષ ઓક છે એ સસ્પેન્ડ થયા છે અને કલેક્ટર સસ્પેન્ડ થાય એટલે એક પ્રકારની અધિકારીઓની અંદર ફફડાટ પેદા થતો હોય છે. ખાસ કરીને લાંચી અધિકારીઓ કે જે લાંચ લઈને કામ કરવા ટેવાયેલા હોય છે એ. હવે આ જે આખું જે કૌભાંડ થયું એમાં જે ગણોત ધારાની કલમ 4 છે એમાં ચોખ્ખું છે કે આ જે જમીન છે સરકારી એમાં ગણોતિયા દાખલ થઈ શકે નહીં. ખાનગી જમીનમાં જ ગણોતિયા દાખલ થઈ શકે. આમ છતાં આમાં ગણોતિયાને દાખલ કરી દીધા. આ વિસ્તારના જે કોંગ્રેસના નેતા છે તુષાર ચૌધરી, એમણે આ કિસ્સાને બરાબરનો ચગાવ્યો અને હવે તો એ આ માટે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માગણી કરી રહ્યા છે. અને એમણે આમ તો 3 માગણીઓ કરી છે કે કયા રાજકીય મોટા માથાઓ આમાં સંડોવાયેલા છે એનો નામો ખુલ્લા કરો. એમ કારણ કે મોટાભાગે તો જે લબગ ચાલતી હોય છે સત્તાધારી પક્ષની જ હોય છે, એટલે એમનો ઈશારો સત્તાધારી પક્ષ તરફ જ હોય, સ્વાભાવિક છે. એટલે રાજકીય મોટા માથાઓમાં સંડોવાયેલા હશે એ વાત 100% સાચી હશે, પરંતુ એ આયુષ ઓક બોલે તો જ બહાર આવશે. બાકી એ વસ્તુ દબાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. રાજનેતાઓને કદાચ ઈશ્વરે એક વચન આપેલું છે કે ભાઈ તમે ખુલ્લા નહીં પડો, એમ એવું લાગે છે. એટલે બીજી માગણી એમણે એ કરી છે કે સીટની રચના કરો અને ત્રીજી માગણી એ કરી છે કે પૂર્વના કલેક્ટર રાજેન્દ્ર કુમારે આ જમીન સરકારી પડતર છે એવું એને લખેલું હતું, છતાં આયુષ ઓકે એને ખાનગી પેલા ગણોત દાખલ કેમ કર્યા એમ. એટલે હવે એક બહુ જ સામાન્ય વસ્તુ છે કે સરકારી જમીનમાં ગણોતિયા હોય જ નહીં તો પછી દાખલ કઈ રીતે થાય, દાખલ થાય તો પછી એનું વેચાણ કઈ રીતે કરે. આ તો કેટલું મોટી પોલમ પોલ સરકારી તંત્રમાં ચાલતી હશે અને કેટલી બધા ગૌચરો વેચાઈ ગયા છે, કેટલી બધી જમીનોમાં આ રીતે બીજા લોકોના પગ પેસારા થઈ ગયા છે, કેટલી તળાવોની પડતર જમીનો જેનું ખેતર નજીક હોય એને ભેળવી લીધેલી છે, નદી કાંઠાની જમીન હોય છે એ પણ ભેળવી લેતા હોય છે. એટલે એ સરકારની નજર બહાર ભેળવી લેતા હોય છે. જ્યારે આ તો સરકારી અધિકારીની સહીથી સરકારી અધિકારીની નજર સામે આ થઈ રહ્યું છે અને ભૂમાફિયાઓ જે છે મોટા મોટા એને જે જલસા પડી જાય છે એ અને રાજકીય પીઠબળ ના હોય તો આ બાબત શક્ય જ નથી, એ કોઈ પણ કહી શકે એવું છે. હવે આ કૌભાંડ આખું જે બહાર આવ્યું છે અને એની ફરિયાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી ગઈ અને એમણે મક્કમતાપૂર્વક અને તાત્કાલિક એમણે પગલું લઈ લીધું અને કલેક્ટરને સસ્પેન્ડ કરી અને એક ચોક્કસપણે સારો દાખલો બેસાડ્યો છે. જોઈએ હવે આગળની તપાસમાં કોના નામો ખુલે છે, કારણ કે આટલું મોટું કૌભાંડ કોઈ એક વ્યક્તિ કરી જ ના શકે. SK લાંગાની પાછળ પણ કોઈ મોટા નેતાનો હાથ છે જ. ચર્ચા થાય છે પરંતુ નામ ખુલીને બહાર નથી આવતું. બિલકુલ, ચોક્કસથી. નઝીરભાઈ, આપ એ સમજાવો કે કાયદા મુજબ સરકારી પડતરમાં જે ગણોતિયા હોય ને એ ન હોઈ શકે તેવું છે, ત્યારે અહીંયા જે આ આયુષ ઓક છે તેમના દ્વારા ગણોતિયાનું નામ અંદર લખવામાં આવ્યું છે અને આ એક પેત્રો તેમણે આજમાવ્યો છે, તે કેટલું યોગ્ય? નગમાબેન, સૌથી પહેલા તો આ જે જમીન અંગેની જે અત્યારે હાલ જે ચર્ચાઓ ચાલી છે 311 વાળી જે જમીન જે છે એની અંદર સૌથી પહેલા તો કોઈ દિવસ પહેલા ગણોતિયા નામ હતા જ નહીં, પણ 25/10/1954 તે સમય મતલબ જે બે ગણોતિયા જે હતા મગનભાઈ ભગવાનદાસ રામજીવાલા અને બીજા મુગટરામ ભાઈશંકર, માત્ર આ બંનેના નામ હતા અને આ લોકોના સગાવાળાનો પણ નામ હતા. હવે બીજી વસ્તુ કે અત્યારે હાલ જે લોકોને નામ ચડાયા છે, જેમ આપણે પ્રફુલભાઈ જે પ્રમાણે મને આપણે જે નામ જણાવ્યા, સુગમચંદ ચિમનલાલ, રાજેન્દ્ર સુગમચંદ, ધર્મેન્દ્ર સુગમચંદ, રાજેન્દ્ર સુગમ વગેરે, આ બધા જે નામ જણાયેલા છે, આ લોકોએ વેચાણ દસ્તાવેજ એની એન્ટ્રી કરેલી છે,
ત્યારે એની અંદર તો જ્યારે સરકારી જમીન હોય, સરકારી પડતરની જમીન હોય, સરકાર સુધી દાખલ થઈ ગયો તો એની અંદર ક્યારે દસ્તાવેજ તો થાય જ નહીં. તેમ છતાં બી આ લોકો ખોટી રીતના દસ્તાવેજો કરેલા છે. એની અંદર નાયબ કલેક્ટરમાં છેલ્લે રાજ્યપાલ શ્રી સુધી હુકમ ત્યાં બાજુ થયેલા છે અને તમામ ત્યાં સુધી કે 100 મોટો દાખલ થયેલી છે અને 100 મોટે લઈને એ લોકો કહ્યું કે ભાઈ આ રીતનું તમે ખોટી હકીકત કહી આ રીતનો વેચાણ દસ્તાવેજ કે વેચાણ કાર્યવાહી કે કશું થાય નહીં. પરંતુ જેમ પ્રફુલભાઈ સાહેબે જે પ્રમાણે જણાવ્યું કે રાજકીય માથાનો રાજકીય વર્ગ મોટા માથાના ઈશારે જ આ બધા કામ થઈ શકે, બાકી કલેક્ટર એકલા હિંમત ના કરે. એના કારણે જે જમીનો જે હોય છે, સરકારની જે જમીનો હોય છે એની અંદર લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 એની અંદર આપણે અસ્તિત્વમાં આવ્યો. એની અંદર જે પણ આ બધી સરકારી પડતરની જમીનો કે જે કોઈ જમીનો હોય એ તમામ જમીનો સાચવવાની જવાબદારી કલેક્ટરશ્રીઓને આપવામાં આવેલી હતી. હવે કલેક્ટરશ્રીએ જયારે મતલબ એની અંદર ખોટી નોંધો કરીને બારોબાર જમીનો 2,000 કરોડની જમીનના સોદાઓ બારોબાર પાડી નાખતા અને બારોબાર એ લોકો ગેરવર્ગ કરી નાખતા હોય તો વાટ ચીભડા કરે એના જેવું થાય. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હું તો કહું આજે કલેક્ટર સાહેબે કર્યું એની પર જ લેન્ડ ગ્રેબિંગ એક્ટ દાખલ કરવી જોઈએ. કારણ કે એમને જે સાચવવા આપી હતી કે કલેક્ટરને સત્તા આપી કે ભાઈ જે બી આવી સરકારી જે જમીનો એ સાચવવાની જવાબદારી કોની કે ભાઈ કલેક્ટરની. એના માટે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ જયારે કોઈને કમ્પ્લેન દાખલ કરવી હોય છે તો સૌથી પહેલા તો કલેક્ટરમાં અરજી આપે છે. કલેક્ટરશ્રીને જયારે દેખાય અગાઉ આપણે ડિબેટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે પણ આપણે ડિબેટ થઈ ચૂકી હતી તો એ જ પ્રમાણે કે ભાઈ જયારે પણ કોઈ પણ જમીનની અંદર કોઈ ખોટી રીતે દબાણ થયું હોય તો કલેક્ટરશ્રીને અરજી આપવાની હોય છે. કલેક્ટરશ્રી એની તપાસ કરીને તપાસના અંતે લાગે કે ભાઈ ખરેખર લેન્ડ ગ્રેબિંગ થયું છે, ખોટી રીતે નામ ચડી ગયું છે અને ખોટી રીતે કબજો પડાવી લેવામાં છે તો કલેક્ટર સત્તા સોંપશે. એસીપી કક્ષાના જે અધિકારીઓ એને તપાસ સોંપશે અને એસીપી કક્ષાના તપાસ અધિકારી જે હોય એને કેસની તપાસ કરે. આ તો કલેક્ટર સાહેબે જાતે જ નામ અંદર ચડાવી દીધું એ બી રાતોરાત. અગાઉ જે કલેક્ટર સાહેબ જે હતા રાજેન્દ્ર કુમાર સાહેબ જે હતા એમને તો સ્પષ્ટ નોંધ કરી હતી કે આ બધી ઇલીગલ જેનું 100 મોટો દાખલ કરી હતી 100 મોટાની રીતે ખોટી રીતે નામ ચડી ગયા, પડતર જમીન છે, સરકારી જમીન છે, આ બધા કોઈ વ્યવહાર થઈ જ ના શકે. તેમ છતાં એમના બધા જે આદેશ હતો એમને જે ફાઇન્ડિંગ કર્યું જે કઈ રજૂઆત તમામ વખત બધી એને ઓવરરૂલ કરી નાખી અને રાતોરાત ઓર્ડર બધાને નામ ચડાવી દીધા. એટલે ખરેખર તો જે આયુષ્માન ઓક સાહેબ જે છે એ અને એમની સાથે મારે ત્યાં જોઈએ હોય એ તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ ચોક્કસથી અને દાખલો બેસાડવો જોઈએ જેથી ફરીવાર આવી કોઈ ઘટના ના બને. બિલકુલ ચોક્કસથી. નરેશભાઈ તમે ત્યાંના સ્થાનિક છો અને તમે આજે ડુમસ જમીનનું આખું કૌભાંડ છે તેની ખૂબ નજીકથી નિરીક્ષણ તમે કર્યું છે અને સમજ્યા છો તો મને આજે એ સમજાવો કે આખી ભૂમિકા આ કૌભાંડમાં શું છે? લાગે છે ટેકનિકલ ખામી છે. પ્રફુલભાઈ તમે જણાવો. લખમાં આજે આખી ઘટના બની એ જે આયુષ ઓક નામના જે ત્યાંના કલેક્ટર હતા એણે બદલી થઈ એના છેલ્લા દિવસે પછી આમાં સહીઓ કરી છે એ શંકાસ્પદ છે. મોટાભાગે એવું હોય છે કે 24 કલાક પહેલા વિવાદાસ્પદ ફાઇલોમાં સહીઓ કરવાનું અધિકારીઓ બંધ કરી દેતા હોય છે. રૂટીન ફાઇલોમાં સહીઓ કરે, બાકી મોટાભાગે તો સહીઓ કરવાનું ટાળતા હોય છે કે નવા આવે એ સહીઓ કરશે એમ. પરંતુ અમને છેલ્લા દિવસે આટલી મોટી જમીનના કેસમાં એમણે સહી કરી એ જ પહેલી તો શંકા ઉપજાવે છે. બીજું અત્યારે ભ્રષ્ટાચારની આપણા રાજ્યની અંદર ને આખા દેશમાં 3 ટાયર સિસ્ટમ થઈ ગઈ છે. એમાં રાજનેતા પણ હોય, એમાં કર્મચારી અધિકારી પણ હોય અને ત્રીજું ભૂમાફિયા પણ હોય. આ 3 ટાયર સિસ્ટમ થઈ ગઈ છે. મિલ્ક લૂંટો બાટકે ખાવ એ સિસ્ટમ આખી આવી ગઈ છે જેને કારણે કરોડો રૂપિયાની જમીન છે એ આ રીતે જે છે ઓલવી જેવી એવા દાખલાઓ છે એ દિવસે ને દિવસે વધતા જાય છે. અને આમાં કલેક્ટરો પણ એમના કાયદાની બહાર જઈને જે વરવી ભૂમિકા ભજવે છે સૌથી ચિંતાજનક છે. એ લાંગાના કેસમાં હોય કે આયુષ ઓકના કેસમાં હોય કે બીજા કોઈના કેસમાં હોય. કારણ કે એમણે બંધારણે અને લોકસભાએ ઘડેલા કાયદા એ બંનેનું પાલન કરવાનું હોય છે એને સહી કરતી વખતે એટલા માટે જ એને સહીના અધિકારો આપ્યા છે. એનો જે દુરુપયોગ કરે છે અને એને કારણે જે ભ્રષ્ટાચારને આજે ચારે તરફ જે પ્રોત્સાહન મળે છે આજે વારંવાર ભાજપના જે નેતાઓ છે અને સરકાર છે વારંવાર કહે છે કે ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સ અપનાવવામાં આવશે. આ ભ્રષ્ટાચારે દીમકની જેમ આ દેશને કોરી ખાધો છે. એ તો માનનીય વડાપ્રધાન શ્રી છેલ્લા 6 મહિનામાં 3 વખત બોલ્યા છે. હવે આ
જે આખું નેટવર્ક છે ભ્રષ્ટાચારનું એના ઉપર કાબુ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે. બિલકુલ. નરેશભાઈ આપણી સાથે ફરીથી જોડાઈ ચુક્યા છે. નરેશભાઈ, આ આખી જે ડુમસ જમીનનું આખું કૌભાંડ થયું છે તેમાં ભૂમિકા શું છે અને તે આખો કિસ્સો મારે સમજવો છે, આખો જે મામલો છે તે મારે સમજવો છે. તમે ત્યાંના સ્થાનિક છો એટલે તમે ખૂબ નિરીક્ષણ તમે એનું કરો છો નજીકથી. વાત પ્રફુલભાઈ કહી એ પ્રકારે કે આયુષોકની ચૂંટણી પહેલા જે 3 વર્ષથી વધુ સમયગાળાનો નિયમ છે એ પ્રમાણે આયુષેકની સુરત કલેક્ટરથી બદલી થઈને વલસાડ કલેક્ટર તરીકે મૂકવામાં આવે છે. એના આગલા દિવસે એમના દ્વારા એક હુકમ જારી કરવામાં આવે છે અને હુકમ અનુસાર આખું જમીન કૌભાંડ થાય છે. પ્રફુલભાઈ જે વાત કરી એ બધી રિપીટ કરવાની જરૂર નથી, કારણ કે 1948-49 થી જે વાત કરી અને પેલું નામ દાખલ તો વકીલ સાહેબે પણ કહ્યું, અને પછી જે છેલ્લે જમીનમાં નામ દાખલ થયા એ ધર્મેશ શાહ હોય કે એ સૌથી વધુ ગંભીર બાબત આ એટલે છે કે કલેક્ટરનું એક જે પદ છે એ જિલ્લા ન્યાયાધીશનું પણ છે, એ મેજિસ્ટ્રેટ છે અને એનું કામ રખેવાળી કરવાનું છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની જે વકીલ સાહેબે વાત કરી એ પ્રમાણે પણ એમને આવા કેસની અંદર ગુના દાખલ કરવાની, એની તથ્યો તપાસવાની ને એની જવાબદારી હોય છે. એની જગ્યાએ એ પોતે જ આખું જમીનનું કૌભાંડ થાય છે અને એ પછી સરકારી જમીન છે. ઘણા મામલાઓમાં આપણને ખબર છે કે જમીનના કેસની અંદર બે સામસામે પાર્ટી હોય તો એની કેસની અંદર એ રસ લઈને ઘણી વખત પોતાના આર્થિક હિત સાધતા હોય કે કોઈની ભલામણો થઈને કૌભાંડ થતા હોય છે. પણ આમ ગંભીર મામલો એટલે છે કે કલેક્ટર કક્ષાના વ્યક્તિ કે 2000 કરોડની જમીન મૂલ્ય, હું તો કહું ઠીક છે જેટલું એટલું, પણ એના દ્વારા જે ગુનો આચરવામાં આવ્યો છે મને લાગે એમને કદાચ સત્તા તરફથી એક શ્રેય મળી હશે અને આટલું મોટું કૌભાંડ કરવાની એક અધિકારી ત્યારે જ હિંમત કરી શકે કે જ્યારે એને કોઈક એમના ગોડફાધરો, રાજકીય ગોડફાધરોએ એશ્યોરન્સ મળ્યું હોય. ક્યાં તો આ આર્થિક સીધે કૌભાંડ નો હોય ને સાથે સાથે આ રીતે રાજકીય સત્તાની શ્રેયથી જ આ મોટું કૌભાંડ થઈ શકે છે. બીજું કે જ્યારે આ એન્ટ્રી પાડવામાં આવી, આ થયું, રાજેન્દ્ર કુમાર જેવા ભૂતકાળમાં અહીંયા કલેક્ટર હતા, એમણે તો એ સમયે જ્યારે એવું કહેવાય છે કે એમને દબાણ આવ્યું તો એમણે 7 દિવસ તો રજા મૂકી દીધી હતી કે હું આ કામ કરીશ નહીં, આ કામ કરવું એ ખોટું છે. અને એ રાજેન્દ્ર કુમારની તો પછી પીઓમાં પણ ઉપર બદલી થઈ એટલે સારું પોસ્ટિંગ મળ્યું. મને લાગે આયુષે કદાચ કોઈક એને સત્તા કે એના જે કોઈ રાજકીય ગોડફાધરો છે એના એશ્યોરન્સમાં રહ્યા અને આ બાબત થઈ. સૌથી મહત્વનો દાખલો આ આયુષોકનો ખરેખર આઈએસ અધિકારી અને એ લોકો માટે પણ ખૂબ લાલબત્તી સમાન ગણવો જોઈએ કે તમે ના નથી પાડી શકતા અને આ કૌભાંડ તમારા જે લોકોએ તમને કરાવ્યું છે, જેને તમને સહી કરાવવા માટે લોભ લાલચ કે કોઈ પણ એશ્યોરન્સ આપ્યું હશે, આજે હજુ સુધી તો એમને કશું થયું નથી. પરંતુ આમાં થશે એ પણ એક સવાલ છે. વેરવાય આયુષોક પડ્યા છે અને આ નહીં, ભૂતકાળમાં આપણને ખબર છે કે લંકાપતિ રાજુ જે હતા અહીંયા સુરતના ડીડીઓ અને સુરેન્દ્રનગરમાં જયારે ડીડીઓ બન્યા તો એનું પણ મોટું જમીન કૌભાંડ આવ્યું હતું. પરિસ્થિતિ આજે એ છે કે સૌથી વધુ જો કૌભાંડ ચાલી રહ્યા હોય તો આ જમીનના કૌભાંડ છે અને જમીન માફિયાઓ સરકારી તંત્રની સાંઠગાંઠ સાથે મળીને આ રીતે સરકારી જમીન પચાવી રહ્યા છે. એ સૌથી મોટી ગંભીર બાબત છે. ખરેખર તો જે રીતે વિપક્ષના અહીંયા જે સુરત જિલ્લા પંચાયતના નેતા હતા દર્શન નાયક કે તુષાર ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અત્યારે ધારાસભ્ય જેમણે માંગ કરી છે કે આ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ થવો જોઈએ, માત્ર એક લેન્ડ ગ્રેબિંગ હેઠળ નહીં, 120B ષડયંત્રનો પણ એક ભાગ ગણવો જોઈએ. અને જો આમાં એક કાર્યવાહી થશે તો માનું છું કે ભવિષ્યની અંદર કોઈ વ્યક્તિ, કોઈ કલેક્ટર કક્ષાના અધિકારી પણ આવી હિંમત નહીં કરે. કારણ કે એમણે જ્યારે આવા વિવાદગ્રસ્ત કોઈ પણ બાબતો આવે તો એનો અભ્યાસ કરીને એક ન્યાય તોડવાનું કામ કરવાતું હોય, જ્યાં ગેરરીતિ અટકાવવાનું કામ કરવાનું હોય છે. એની જગ્યાએ કલેક્ટરે આ કરોડોની જમીન રાતોરાત પાછી અને એની ઉપર એને સહી કરી દીધી છે. મતલબમાં જ્યારે બદલીઓના દોરની અંદર આ થતું હોય છે તો સ્વાભાવિક છે. અને બીજું કે કદાચ એમને એવું હોઈ શકે કે અમે જે લોકોના આદેશનું પાલન કરીએ છીએ એ ખૂબ શક્તિશાળી લોકો છે અને સરકારમાં પણ કશું નહીં થાય, પણ અહીંયા મને લાગે એનો ખેલ ઊંધો પડ્યો છે અને સરકારમાં ફરિયાદ થતા જ સરકારે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખૂબ જ સાચી દિશામાં અને જડબેસલાક એની કાર્યવાહી થાય એવો દાખલો બેસાડ્યો છે. જી નરેશભાઈ. નઝીરભાઈ, આપે જણાવો કે ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 અંતર્ગત જે કાયદો છે તેમાં સરકારી જમીનોનો હવાલો છે અને તેની સુરક્ષા ત્યાં
થતા દબાણો તે બધું જ સાચવવાની અને દબાણોને દૂર કરવાની તમામ જે પ્રક્રિયા છે તે કલેક્ટર હસ્તક કરવામાં આવી રહી છે. પરંતુ અહીંયા તો કલેક્ટર પોતે જ બધાને છૂટ આપે છે કે ભાઈ આવો આવો લૂંટો, સરકારની જમીન છે તમે લૂંટી લો. એ પ્રકારની ઘટના અહીંયા તો બની છે ને. આ કેટલું યોગ્ય? વાડ જ ચીબડા ગળે છે. હા, બસ એવી પરિસ્થિતિ અહીંયા થઈ ચૂકી છે. 100% વાળ જ ચીબડા ગળે છે. અને 100 ને જયારે વાળ ક્યારે ચીબડા ગળે કે જયારે એનું ઉપરથી કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમે કરો, પાછળ અમારું છે. અને સીટની રચના તમે નગમાબેન જોજો કે જયારે પણ મોટા મોટા કૌભાંડો થયા હશે, મોટા મોટા બનાવ બનેલા હશે, એટલે ગવર્મેન્ટ લોકોના, જનતાના લોકોનો આક્રોશ ડામવા માટે એ મતલબ સીટની રચના કરે છે. અને સીટની રચના અત્યારે તપાસ ચાલુ છે, અત્યારે હાલ તપાસ ચાલુ છે. ઘણો સમય નીકળે છે. આપણે ભારતની જે પ્રજા જે છે કે આપણે ગુજરાતી જે પ્રજા છે એ સમય જતા બધું ભૂલી જાય છે. અને સૌથી મહત્વની હકીકત હું એ કહું છું કે જયારે પણ તમે માર્ક કરજો, જયારે પણ કોઈ મોટો ઓહાપો થયો તો પાછળ એ ઓહાપો ડામવા માટે બીજું નવું કૌભાંડ બહાર પડે, એટલે આગળનો કૌભાંડ લોકો ભૂલી જાય. પેલા લાંગાનું ચાલતું હતું, લાંગાના પત્યા પછી ઘણા બધા કૌભાંડો બહાર આવ્યો. પછી રાજકોટ અગ્નિનું ચાલ્યું, રાજકોટ અગ્નિ ચારે બાજુ ઓહાપો મચી ગયો, એમાં પણ સીટની રચના કરી દીધી. ઓહાપોની અંદર એની તપાસ ફરી પાછો એની સુરતની ડુમસ કાર્ડની તરફ જમીન કાર્ડનું ઉભું કર્યું, એની અંદર સીટની રચના કરી. ફરી પાછી પબ્લિક આગળનું બધું ભૂલી જશે, અત્યારે ડુમસ કાર્ડ વિશે જ વિચારશે. એટલે એવું પણ માની શકાય કે ભાઈ કોઈકના ઈશારે પણ આ બધા કામ થઈ રહ્યા હોય. બિલકુલ, ચોક્કસથી. નરેશભાઈ, આપે જણાવો કે એક બાદ એક ઘટના પ્રકાશમાં આવતી હોય છે અને ત્યારબાદ સરકાર એક્શન લેતી હોય છે, તેના પર તપાસ સમિતિ રચાય છે, એસઆઈટીની રચના થાય છે, તપાસ હાથ ધરવામાં આવે છે, સુનાવણીઓ થાય છે, પણ ન્યાય ક્યારે? એ તો એક સવાલ મોટો ઉભો થાય છે ને, કેમ કે એ બધા કેસ તો પેન્ડિંગ પડ્યા છે, જેની આપણે રોજબરોજ આપણે કહીએ છીએ, ચર્ચા કરીએ છીએ. લખમાબેન, હું માનું છું જ્યાં સુધી જયારે કમિટીની રચના કરવામાં આવે ને એ જ આખી બાબતને આડે પાટે ચડાવવાનું એક કામ હોય એવું મને સ્પષ્ટપણે દેખાય છે. કારણ કે કમિટીઓના એક નિર્ધારિત સમય સુધી એક રચના કરવામાં આવે અને કમિટીનો એક રિપોર્ટ આવે, એ રિપોર્ટ પાછળ સમય મુદ્દત પર મુદ્દત પાડવામાં આવે અને ત્યાં સુધી એક આ પ્રકરણ આખું ઢીલું થઈ જાય અને સામે પક્ષે જેટલું, આ તો ઠીક છે સરકારી બાબતની વાત છે, સામાન્ય પક્ષે જયારે કોઈ સામાન્ય વ્યક્તિઓને આ અન્યાયનો સીધો ભોગ બનેલા હોય તો એ લોકો થાકીને હારી જાય, કંટાળી જાય, એ પ્રકારની આ બધી સીટની એક ટીકડમબાજી ને એની વ્યવસ્થા કરવામાં આવે છે. કોઈ બીજા સામાન્ય ગુના બને તો તરત એની સામે એક્શન લેવામાં આવતી હોય છે. જયારે આવી બાબતોમાં સીધી સીટની વાત કર્યા, આ જમીનનો કેસ એકદમ સીધો દેખાય એવી બાબત છે કે ભાઈ સરકારની જમીન હતી, ગણોતિયાનું નામ દાખલ ન થઈ શકે છતાં ગણોતિયા અંદર આવી જાય છે અને પછી જમીન વેચાઈ જાય છે અને એના દસ્તાવેજ થઈ જાય છે. આની અંદર લાંબી સીટબીટની કોઈ વાત જ નથી. જો સામાન્ય રીતે તમે આને સીધું ફોજદારી ગુનામાં દાખલ કરો એટલે આની અંદર જયારે પ્રફુલભાઈ શરૂઆતમાં જ વાત કરી કે મોઢું ખોલશે તો, પણ સવાલ અહીંયા એ છે કદાચ આયુષોક મોઢું ખોલે તો જે કદાચ એમના જે ગોડફાધરો છે એનું નામ બહાર આવશે અને હું માનું છું કે જો એ નામ બહાર આવે તો એ ગુજરાતના રાજકારણમાં કદાચ ખળબળાટ મચાવનારું હોઈ શકે. કારણ કે 2000 કરોડની જમીનનો આ મામલો છે, આ નાની સૂની બાબત નથી. એ કલેક્ટર કક્ષાના વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું એક બહુ મોટું ગંભીર પ્રકારનું એક કૌભાંડ છે. એટલે આ પરિસ્થિતિની અંદર જયારે રાજ્ય સરકાર ખૂબ ગંભીરતાથી એક દાખલો બેસાડે એવું માનું છું સસ્પેન્ડ કરવાની, અને આના ઓર્ડરમાં કલેક્ટર આયુષના ઓર્ડરમાં જે લખાયું એ બહુ સૂચક છે કે એને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે. સ્વાભાવિક છે કે આ સીધી પ્રકારે આર્થિક કૌભાંડ પણ સાથે જોડાય. આ કોઈ એરર નથી, વર્ક ઓફ એરર નથી, આ ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય છે. આને એક દાખલારૂપ લેવામાં આવે તો ચોક્કસપણે આવું અટકશે. બાકી સત્તાધીશોની સાથે અધિકારીઓની આજે સૌથી મોટી નબળાઈ એ છે કે એ પોતે સત્તા બનીને કામ કરે છે અથવા તો એને એમ છે કે આ સત્તા છે અમને બચાવી લેશે. આ એક મગજમાંથી નિકાલશે તો જ થશે. બાકી તાજેતરમાં જ ગુજરાતની અંદર કલેક્ટર કક્ષાના અધિકારીને સસ્પેન્ડ થવાનું આ ત્રીજી ઘટના છે. હજુ આ તો બહાર આવેલી બાબતો છે. ઘણા કૌભાંડો ક્યાંક ને ક્યાંક કૌભાંડોના હાર પિંજરો બની ગયા હશે, એ પણ એક ગંભીર બાબત છે. બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, આ બધા જે ઘટનાઓ એક બાદ એક સામે આવે છે ને એના પરથી એ ચોક્કસપણે નિશ્ચિત અને સાબિત થઈ ચૂક્યું છે કે આપણું આખી જે આ અધિકારીઓના જે કાળા ચિઠ્ઠા છે ને એ સામે આવે છે અને રોજબરોજ આપણી જે સિસ્ટમ છે ને એની અંદર ખામી વર્તાઈ રહી છે અને સિસ્ટમ કરપ્ટ છે એવું પણ કહી શકાય છે. તમે શું કહેશો? ટૂંકમાં જણાવજો. છે જ આખી સિસ્ટમ છે આપણી રાજકારણની અને અધિકારીઓની એ કરપ્ટ થઈ ગઈ છે. મેં પહેલા કહ્યું 3 ટાયર સિસ્ટમ છે. આમાં રાજનેતાઓ પણ એટલા જવાબદાર છે, કેમ કે અધિકારીઓ ઘણી વખત તો એને ચૂંટણી ભંડોળ આપતા હોય છે, તો એ ઘરમાંથી થોડી કાઢીને આપતા હોય.
એ બીજા પાસેથી કરપ્શન કરીને આપતા હોય છે. બધું જ આખું જે વિષચક્ર છે ને એના મૂળિયા છે આ ચૂંટણીમાં થતા કાળા નાણાંના મોટા ખર્ચાઓમાં છે. આજે સંસદની અંદર 35-40 કરોડ રૂપિયા વાપરે ત્યારે માણસ સંસદ સભ્ય થાય છે, તો એ પૈસાનો હિસાબ થોડો હોય છે, મોટા ભાગનું કાળું નાણું હોય છે. એટલે આખું જે ભ્રષ્ટાચાર છે એ સરકારી તંત્રની અંદર વ્યાપી ગયો છે. સામાન્ય માણસ જે છે કે જેના ટેક્સમાંથી એમને પગાર મળે છે એ જ નાગરિક જ્યારે એની પાસે રેશન કાર્ડ લેવા જાય ત્યારે એને લાંચ આપવી પડે છે, ડ્રાઇવિંગ લાયસન્સ લેવા જાય ત્યારે લાંચ આપવી પડે છે, નાનું મોટું કામ કરાવવું હોય ત્યારે એને લાંચ આપવી પડે છે. એટલે સરકારી કર્મચારી અધિકારીઓ ભૂલી જાય છે કે સામે ઉભેલા નાગરિકના ટેક્સના પૈસામાંથી એને પગાર મળે છે અને ત્યાં સેવા કરવાની છે એની. પરંતુ એ નોકરીમાં લાગી ગયા પછી અધિકારીઓ અને ચૂંટાઈ ગયા પછી રાજનેતાઓ છે ને એ પ્રજાના સાહેબો થઈ જાય છે. હવે સીટની રચનાની તમે જે વાત કરી એમાં નરેશભાઈ સારો શબ્દ વાપર્યો કે વાતને આડે પાટે ચડાવવા હોય છે. હું એમાં ઉમેરો કરું છું કે સીટની રચના એટલા માટે થાય છે કે નાના માણસો છે ને એને સંડોવીને સસ્પેન્ડ કરીને લોકોનો રોષ ઠારવા માટે અને મોટા માણસોને બચાવી લેવા માટે હોય છે. સીટના અહેવાલો ક્યારેય 100% જાહેર થયા જ નથી અને સીટ છે એ માત્ર ને માત્ર લોક રોષને ખાળવા માટેનું એક હાથવગું સાધન છે. બિલકુલ, ચોક્કસથી. નઝીરભાઈ, નરેશભાઈ અને પ્રફુલભાઈ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર. જ્યારે કોઈ યુપીએસસી જેવી પરીક્ષાને પાસ કરે છે ત્યારે તે વ્યક્તિ ભ્રષ્ટ તો નથી જ હોતો. પોતાની રાત દિવસની મહેનતે તે પાસ થઈ અને ખુરશી સંભાળે છે. તો એવી તે કેવી સિસ્ટમ છે આપણી કે જેના અંદર આવતાની સાથે જ અધિકારીઓ કટકી કરવાનું અને ભ્રષ્ટાચાર કરવાનું શીખી જાય છે. આ તે કેવો વિકાસ અને આ તે કેવી સિસ્ટમ જેના ભરોસે આપણો દેશ ચાલી રહ્યો છે, આપણે જેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી રહ્યા છીએ. ખેર, એક એવી આશા કે આવા ભ્રષ્ટ બાબુઓના પાપના ઘડા ફૂટે ત્યારે તેમના પર કડકમાં કડક કાર્યવાહી થાય અને દાખલાઓ બેસે. એ સાથે જ આજે ચર્ચાને સમાપ્ત કરીશું. કાલે ફરી આવીશ એક નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.